ગુડ મોર્નિંગ એવરીવન. ઘણા વખત પછી આપણે મળ્યા છે. આજે આપણે વાત કરવાના છે પરમાણુનું બંધારણ ચેપ્ટરની. તો પરમાણુનું બંધારણ કઈ રીતે, તો આપણને ખબર છે સૌપ્રથમ અવસ્થા આપણે દ્રવ્યની અંદર સમજ્યા છે. દ્રવ્યનો મૂળ પાયાનો એકમ એટલે પરમાણુ, અને પરમાણુની આપણે જ્યારે વાત કરીએ છીએ તો પરમાણુ એટલે કે દ્રવ્ય કઈ રીતે બનેલું છે, તો કે એ દ્રવ્યની મૂળ વ્યાખ્યા આપણા ઋષિમુનિની અંદર મહર્ષિ કણાદે આપેલી છે. એ મહર્ષિ કણાદે સૌપ્રથમ કીધું છે કે જે દ્રવ્ય છે એ 5 તત્વોનું બનેલું છે: આકાશ, જળ, પૃથ્વી, વાયુ અને અગ્નિ. આ 5 તત્વોની રચનાથી દ્રવ્યની અવસ્થા સક્ષમ રહે છે, સ્થિર રહે છે. જેમ જેમ સંશોધનો ચાલતા ગયા આપણને ખબર છે તે મુજબ ડાલ્ટનની થિયરી આવી. ડાલ્ટનની થિયરી મુજબ આપણને ખ્યાલ છે, જેનો પરમાણુય સિદ્ધાંત જે એવું કહે છે કે પરમાણુ એક અવિભાજ્ય કણ છે જેનું વિભાજન શક્ય નથી. આપણને ખબર છે એ વાતો અમુક સમય બાદ ખોટી પડી છે. ઘણી બધી બાબતો આ રીતે, જે રીતે ડાલ્ટનની થિયરી હતી, ડાલ્ટનની થિયરી એવું કીધું છે કે જે પરમાણુ છે દરેકે દરેક એક સમાન પરમાણુની બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ તથા તેમની બધા જ ગુણધર્મો સમાન હોય છે. તેવી જ રીતે જુદા જુદા પરમાણુઓની બધી જ અવસ્થા, રાસાયણિક પ્રક્રિયાઓ તથા ભૌતિક અવસ્થાઓ અલગ અલગ હોય છે. આ રીતની થિયરી કેટલીક આપી. ત્યારબાદ સંશોધનો મુજબ આપણને ખબર છે કે પરમાણુના સંશોધનની અંદર પણ મૂળ તત્વો શોધાયા, જેને આપણે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન કીધા છે. અને આ સંશોધનોની અંદર આપણને ખબર છે કે જ્યારે સમાન પરમાણુની રાસાયણિક અને ભૌતિક અવસ્થાઓ સમાન હોય છે, એ વાતને ખોટો પાડતા સમભારિકો અને સમસ્થાનિકોના સંશોધનો થાય. આ સમભારિકો અને સમસ્થાનિકોના સંશોધનથી આપણને ખબર પડે છે કે આ જેટલી બાબતો હતી એ આગળના સંશોધનો મુજબ પાછળની વાતોને પાછળ પાડે છે. એટલે જેમ જેમ સંશોધનો થતા ગયા તેમ તેમ અલગ અલગ વાતોનું સંશોધન થતું ગયું છે, નવી નવી વાતો આવતી ગઈ છે. હવે આ નવી નવી વાતોની અંદર આપણને ખબર છે સૌ પ્રથમ થયેલી ઇલેક્ટ્રોનની શોધ. ઇલેક્ટ્રોનની શોધની અંદર જ્યારે આપણે વાત કરીએ છીએ તો આ ઇલેક્ટ્રોનની શોધ આપણને ખબર છે કે એની શોધ પાછળના વૈજ્ઞાનિકનું નામ છે જે થોમ્સન. હવે જે થોમ્સને આનું સંશોધન કર્યું છે. એવું નથી કે માત્ર ને માત્ર જે થોમ્સનનો જ ફાળો છે, ઘણા બધા વૈજ્ઞાનિકોના પણ એમાં ફાળો રહેલો છે, પણ મૂળ રીતે આપણને ઓળખ મુજબ આપણને જે થોમ્સન જ ધ્યાનમાં આવે છે. જે થોમ્સન નામકરણ કરતા નથી, એમને સંશોધન મુજબ કરેલું છે. નામ આપનાર વૈજ્ઞાનિક અલગ હતા, એનું આપણે અત્યારે કામ નથી. જે થોમ્સનની આપણે જેમ જેમ ડિસ્કવરી જોતા જઈએ છે કે ઇલેક્ટ્રોનની શોધ કઈ રીતે થઈ છે. તે વખતે ફેરાડે પણ સંશોધન કરતા હતા. ફેરાડે પણ એક મોટા વૈજ્ઞાનિક છે. એમની વિશે આપણે એ જ સમયગાળાની સાથે બંને વૈજ્ઞાનિકોના સંશોધન ચાલતા છે. પણ એ મુજબ અત્યારે વાત કરવાની છે આપણે માત્ર ઇલેક્ટ્રોનના સંશોધનની અંદર. તો ઇલેક્ટ્રોનનું સંશોધન કઈ રીતે થયું? જે ઇલેક્ટ્રોનનું સંશોધન છે એને રચના આપણે સમજીએ. તો આજે વાત કરવાની છે ઇલેક્ટ્રોનની શોધ. તો ઇલેક્ટ્રોનની જે શોધ છે એની સંરચના કઈ રીતની હતી? તો એ જે રચના છે એ કાચની નળીની અંદર એનોડ અને કેથોડ ની રચનાની એક ટ્યુબ તરીકેની રચના કરવામાં આવી, જેને એક બેટરી સાથે જોડવામાં આવી હતી. જેને એક ચોક્કસ બેટરી સાથે, જે તમને અત્યારે સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે, કે જે આખી સ્ક્રીનની અંદર તમને દેખાય છે કે આખી રચના કઈ રીતની છે. એક કાચની નળી છે. એ કાચની નળીની અંદર તમને દેખાતું હશે કે એક તરફ એનોડ છે, એક તરફ કેથોડ છે, જેને એક ચોક્કસ સ્લીટ સાથે જોડી દેવામાં આવેલા છે, જેની અંદર એક પ્રસ્ફુરણ શીટ તરીકે એક પાછળ પ્રસ્ફુરણ પડદો રાખવામાં આવ્યો છે કે જેની અંદર જ્યારે પણ કોઈ પ્રકાશીય કિરણ અથડાય અથવા કોઈ ચોક્કસ એવી તીવ્ર અસરો દેખાય તો આપણને ખબર પડશે કે ત્યાં ગાડી ચોક્કસ પ્રકારના સંશોધન અથવા ચોક્કસ પ્રકારની કિરણાવલી આપણને જોવા મળી છે. એ દરમિયાન એક શૂન્યાવકાશ પંપ રાખવામાં આવેલો છે. એ શૂન્યાવકાશ પંપની અંદર તો કે આપણને દેખાય છે કે જેના કારણે અંદરનું ચોક્કસ રીતનું દબાણ 10⁻³ mmHg જેટલું રાખવામાં આવેલું છે. આ જે આખી રચના છે એને 10,000 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવેલી છે. હવે આ આખી જે પ્રક્રિયા થાય છે એની અંદર કઈ રીતની પ્રક્રિયા પદ્ધતિની અંદર શું થશે તે હવે આપણે સમજવાનું છે. તો આપણે એ આગળ સમજીએ કે કઈ રીતે પ્રક્રિયા કાર્ય કરે છે. તો આવી જઈએ પાછા અહીંયા ગાડી. તો આપણે જોઈ શકીએ છીએ કે આ રચનાની અંદર અહીંયા ગાડી એક તરફ કેથોડ
ની રચના જોડેલી છે અને એક તરફ એનોડ જોડેલું છે. હવે અહીંયા ગાડીની જે રચના છે એ પાછળની રચનાની અંદર અહીંયા કઈક રીતે તમે જે આકૃતિ અત્યારે જોઈ છે એ આકૃતિની અંદર આ પાછળની બાજુએ પ્રસ્ફુરણ પડદો રાખવામાં આવેલો છે. એ પ્રસ્ફુરણ પડદો કઈ રીતે કાર્ય કરે છે તો કે આ પ્રસ્ફુરણ જે પડદો છે એ પ્રસ્ફુરણ પડદો ઝિંક સલ્ફાઇડ નો બનેલો હોય છે. હવે આ જે ઝિંક સલ્ફાઇડ નો પડદો છે એ કઈ રીતે કાર્ય કરશે તો કે અહીંથી નીકળતા ચોક્કસ ઇલેક્ટ્રોન્સ જેને આપણે કહીશું કેથોડ રેઝ, કેથોડ કિરણો. હવે આ કેથોડ કિરણો કઈ રીતે કાર્ય કરે છે? હવે આ કેથોડ કિરણો આપણને ખ્યાલ છે એ રીતે તો કે આપણે અહીંયા ચોક્કસ રીતે તો અહીંયા ગાડી ઋણ વીજભાર આપણે જેને કેથોડ કહીએ છીએ જેની અંદરથી ઇલેક્ટ્રોન્સ આપણને ખ્યાલ છે ઋણ વીજભાર હોય એટલે કે ત્યાંથી બેટરીની અંદરથી ઇલેક્ટ્રોનની માત્રા વધતી હોય. અહીંયા ગાડી એક શૂન્ય અવકાશ પંપ રાખવામાં આવેલો છે જેના દ્વારા આપણને ખબર છે જે આ ટ્યુબ છે એ ટ્યુબનું દબાણ 10⁻³ mmHg મિલીમીટર મર્ક્યુરી જેટલું રાખવામાં આવેલું છે. આ દબાણની અંદર શું પ્રક્રિયા થશે? હવે આ પ્રક્રિયાની અંદરથી જેવા ઇલેક્ટ્રોન આ દિશામાં ફરતા આવશે તે રીતે અહીંથી આ ઇલેક્ટ્રોન આ તરફ જેમ આ પરિસ્થિતિની અંદર 10,000 વોલ્ટ એટલે કે 10,000 વિદ્યુત વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન કરવામાં આવે છે તો એ વિદ્યુત સ્થિતિમાનને કારણે અહીંયા મોટા ભાગમાં ધન વીજભાર ઉત્પન્ન થાય છે જેને કારણે અહીંયાથી ઇલેક્ટ્રોન દૂર સુધીને ખેંચાઈને આ કેથોડની અંદરથી એનોડ તરફ આવતા દેખાય છે જેની અંદર આપણને ચોક્કસ રીતે આ જે કિરણો છે એ કેવા છે તો કે આપણે અદ્રશ્ય કિરણો છે, આપણે નરી આંખેને જોઈ શકતા નથી. તો આ અદ્રશ્ય કિરણોની અંદર આપણને જોવા મળે છે કે અહીંયા કઈ રીતની તો કે આની અંદર આ જે એનોડ છે એ એનોડની અંદર નાના નાના એમને છિદ્ર કરેલા હતા. હવે આ જે છિદ્રો છે આ છિદ્રોની અંદર આપણને ખબર છે અહીંથી જેમ જેમ ઇલેક્ટ્રોન આગળ જાય છે તેમ અહીંયા ગાડી સીધે સીધા એ અથડાય છે અને જેવા આ પ્રસ્ફુરણ પડદા સાથે એ ઇલેક્ટ્રોન અથડાશે એટલે એ ઇલેક્ટ્રોનના અથડાવા સાથે અહીંયા ગાડી ચોક્કસ રીતે આપણને પ્રકાશ ઉત્તેજિત અવસ્થામાં દેખવા મળશે. હવે આ ઉત્તેજિત અવસ્થામાં જેવો આપણને પ્રકાશ દેખાય છે એટલે આપણને ખબર પડે છે કે ચોક્કસ રીતે અહીંયા કોઈ પ્રક્રિયા થઈ છે. હવે આ ચોક્કસ પ્રક્રિયાને આધારે આપણને ખબર પડે છે કે અહીંયા ગાડીથી ચોક્કસ રીતે ઇલેક્ટ્રોન્સ આવી રહેલા છે એટલે કે ચોક્કસ રીતે એવા કણો આવી રહ્યા છે જે અહીંયા ગાડી ઉત્તેજિત થાય છે. હવે આ જેમ જેમ સંશોધનો થયા આપણને ખબર છે એ મુજબ હવે એની પાછળ કયા કારણો લાગુ પડ્યા તે આપણે જોઈએ. ચાલો મિત્રો, તો આપણે અત્યારે આ જે સંશોધન સમજાય એની પાછળના ચોક્કસ તારણો જે છે એ તારણો કેટલાક સમજવાનો પ્રયત્ન કરીએ. હવે આ તારણોની અંદર શું હતું તો કે જે આ કેથોડ કિરણો છે એ કેવા છે તો કે વિદ્યુત ઋણભારિત હતા. વિદ્યુત ઋણભારિત કણો તરીકે ઓળખવામાં આવ્યા. આપણને ખબર છે હવે કણ શા માટે કીધા તે પણ સમજીશું. તે સીધી રેખામાં ગતિ કરતા હતા. આપણને ખ્યાલ છે કે જ્યારે કિરણો કેથોડમાંથી ઉત્પન્ન થઈને એનોડની અંદર જાય છે તો એનોડની અંદર આ ઇલેક્ટ્રોન સીધા એક દિશામાં ગતિ કરે છે. એ લોકો પાસે કોઈ પણ પ્રકારનું અવરોધ છે નહીં. આપણે અવરોધ તરીકે આપણને ખ્યાલ છે શૂન્યાવકાશ પંપ ચલાવેલો છે કે જેને કારણે એની અંદર રહેલું સંપૂર્ણ દબાણ જે છે એ શૂન્યાવકાશ તરફ લઈ જાય છે એટલે કે શૂન્યાવકાશ આપણે ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરેલો છે જેને કારણે કદાચ દબાણ હશે તો પણ એકદમ સૂક્ષ્મ હશે જે કારણે આપણે કોઈ પણ પ્રકારનો અવરોધ રાખેલો નથી અને અહીંથી સીધા કિરણો સીધા જ જાય છે અને પાછળ આપણને ખબર છે ટ્યુબની પાછળ રહેલો પ્રસ્ફુરણ પડદો એની અંદર જઈને અથડાય છે અને પ્રદીપ્તિમાન થાય છે. હવે આ પ્રક્રિયા જે થઈ એટલે આપણને ખબર પડી કે આ જે કિરણો છે કેવી રેખામાં ગતિ કરે છે? સીધી રેખામાં ગતિ કરતા દેખાય છે. તેઓ પાસે શું છે તો કે ગતિ ઉર્જા રહેલી છે. હવે ગતિ ઉર્જા એટલે કેવી તો કે આપણે આ જે નળી વિચારી છે એ નળીની અંદર જ્યારે આ કિરણો ઉત્પન્ન થાય છે તો અહીંયા ગાડી આપણે ચોક્કસ રીતનું એક એવું પેડલ ખૂબ જ સૂક્ષ્મ ખૂબ જ નાનું એકદમ એ નાનું પેડલ રાખેલું છે જે શું કરે છે કે ઇલેક્ટ્રોન જ્યારે આ દિશામાં અહીંથી ગતિ કરે છે તો એ પેડલ સાથે અથડાય છે અને એ પેડલ ફરવા લાગે છે જેનાથી આપણને ખબર પડી કે ઇલેક્ટ્રોન પાસે કઈ ઉર્જા રહેલી છે? ગતિ ઉર્જા રહેલી છે. એ લોકો પાસે રહેલી ઉર્જાને કારણે જ આ
ફર્યું છે. એટલે કે આપણને ખબર પડી આ પેડલ જે હતું એ ખૂબ મોટું નહીં પણ કેવું હતું, ખૂબ જ સૂક્ષ્મ, ખૂબ જ સૂક્ષ્મ હતું, જે ચોક્કસ રીતે પ્રક્રિયા આપતું હતું. એટલે આપણને ખબર પડી કે તેઓ પાસે શું છે, ગતિ ઉર્જા છે. હવે ગતિ ઉર્જા કોની પાસે હોય, તો કે કણ પાસે હોય. એટલે આ કણ ની જ્યારે આપણે વાત કરીએ છીએ તો ધીરે ધીરે આપણે સમજતા જઈએ કે કઈ દિશા તરફ આપણે જઈ રહેલા છે. તેઓ ખૂબ જ સૂક્ષ્મ કણોના બનેલા હતા. આ પરથી આપણે કીધું કેવા હતા, તે ખૂબ જ સૂક્ષ્મ કણોના બનેલા હતા. તેઓ વિદ્યુત ક્ષેત્રમાં ચોક્કસ કોણાવર્તન દર્શાવે છે. વિદ્યુત ક્ષેત્રની સાથે સાથે બીજું કયું ક્ષેત્ર છે, તો કે આપણને ચુંબકીય ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. હવે આ ક્ષેત્રો વિશે વધારે માહિતી આપવાની જરૂર નથી. જ્યારે કોઈ ચોક્કસ વીજભાર ધરાવતો કણ હોય, એ ધન વીજભાર ધરાવતો હોય કે ઋણ વીજભાર ધરાવતો હોય, તેની પાસે વીજભાર ધરાવતો હોય, એની પાસે વિદ્યુત ક્ષેત્ર હોય. અને જ્યાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય એને લંબઘત કયું ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું. તો દરેકે દરેક કણ પાસે ચોક્કસ રીતનું એક ક્ષેત્ર હતું. અને આ ક્ષેત્રને કારણે જ્યારે એમની ઉપરથી બીજું એક ક્ષેત્ર આપણે જ્યારે લાગુ પાડીએ છીએ, ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર, તો એ અલગ, જ્યારે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ છીએ તો પણ આપણને કોણાવર્તન દેખવા મળે છે. એટલે ચોક્કસ પોતાની દિશાએથી એ અલગ દિશામાં એનું કોણાવર્તન જોવા મળતું હતું. જ્યારે ચુંબકીય ક્ષેત્ર આપણે લાગુ પાડતા હતા તો તે દરમિયાન પણ આપણને અલગ પ્રકારનું કોણાવર્તન જોવા મળતું હતું. ત્યારબાદ આપણે વાત કરીએ એ રીતનું કે પ્રસ્ફુરણ પડદામાં આપણને શું જોવા મળતું હતું, પ્રદીપ્તિમાન. એટલે કે જે ઝબકારો આપણે કહીએ છીએ, જ્યારે અહીંયા ગાડીથી આ કેથોડ કિરણો પાછળ પ્રસ્ફુરણ પડદા સાથે જ્યારે અથડાય છે તો પ્રદીપ્તિમાન થાય છે. એટલે કે જે ઝબકારો આપણે કહીએ, એક પ્રકાશનો આપણે જે ઝબકારો કહીએ છીએ એ જોવા મળે છે. અને ત્યારબાદ વાત કરીએ કે આ કેથોડ કિરણો શું ઉત્પન્ન કરતા હતા, એક્સ-રેઝ. એક્સ-રેઝ એટલે કે ક્ષ કિરણો. હવે ક્ષ કિરણો કઈ રીતે ઉત્પન્ન કરતા હતા, તો કે આ જે કેથોડ કિરણો છે એ કેથોડ કિરણોને જ્યારે ચોક્કસ રીતે એક મોટા ધાતુના પ્લેટ સાથે જ્યારે અથાડવામાં આવે છે તો એ ધાતુની પ્લેટની અંદરથી કયા કિરણો ઉત્પન્ન થતા હતા, ક્ષ કિરણો ઉત્પન્ન થતા હતા. પણ આ એક અલગ થિયરી છે, એ અલગ પોઈન્ટ ઓફ વ્યૂ છે, આપણે એની અંદર નથી જવાનું. મૂળ વાત આપણે કરવાની છે કેથોડ કિરણોની. આ કેથોડ કિરણો નાના નાના જે કણોના બનેલા છે એને જે થોમ્સને કીધું ઇલેક્ટ્રોન. હવે આ ઇલેક્ટ્રોનની જેમ જેમ સંશોધન થતા ગયા તેમ તેમ અલગ અલગ વસ્તુઓ બહાર આવતી ગઈ. આપણને ખબર છે એ રીતે તો કે જે થોમ્સને ત્યાર પછી એક સંશોધન મુજબ એમણે વીજભાર અને દળ નો એક ગુણોત્તર આપ્યો. આ ગુણોત્તરને આધારે ચોક્કસ રીતના માપનો થતા ગયા. હવે આ ગુણોત્તર શું સમજાવે છે, કઈ બાબતો રાખે છે, એ આપણે સમજીએ. તો કે વીજભાર અને દળનો જે ગુણોત્તર છે એ સમજતા પહેલા આપણે જોઈએ કે જે વીજભાર છે એ ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો છે. તો કે ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 ગુણ્યા 10 - 19 કુલમ જેટલો હોય છે. -1.6 ગુણ્યા 10 - 19 જેટલો વીજભાર ઇલેક્ટ્રોન ધરાવે છે. હવે આ વીજભાર ક્યાંથી આવ્યો છે, એ અલગ ચોક્કસ વિદ્યુત સ્થિતિમાન ના કન્સેપ્ટ પરથી આવેલો છે, જે તમે આગળ વિદ્યુત ના ચેપ્ટરો જ્યારે 12મા ધોરણની અંદર સમજશો તો તે દરમિયાન તમને ફિઝિક્સ ની અંદર ભણવામાં આવે છે. તો એ દરમિયાન આપણને ખબર પડે કે આ જે દળનો ગુણોત્તર છે એ દળનો ગુણોત્તર કઈ રીતે આપણને ખબર પડશે. તો આ દળનો ગુણોત્તર જે તે સમયે શોધવામાં આવ્યો તો એનો અંદાજિત આપણને ખબર છે એ રીતે મૂલ્ય આવ્યું 1.75 ગુણ્યા 10⁻11 કુલમ. આટલો આપણને એ બંને વચ્ચેનો ગુણોત્તર મળ્યો. હવે આ ગુણોત્તર શું હતો, તો કે કુલમ પર કેજી. આ ચોક્કસ રીતનો વીજભારનો ગુણોત્તર મળ્યો. હવે આ ગુણોત્તર પરથી આપણને ખબર પડે છે કે આ ચોક્કસ રીતનો ઇલેક્ટ્રોન નો એક ગુણોત્તર મળે. હવે આ ગુણોત્તર શા પરથી આવ્યો, કઈ રીતે આવ્યો તે સમજે કે આ ગુણોત્તર કેમ લેવામાં આવ્યો. તો આ ગુણોત્તર પાછળનું મૂળ કારણ છે કે આ ટ્યુબ જ્યારે આપણે આ પ્રયોગ કર્યો છે એ પ્રયોગની અંદર જ્યારે ટ્યુબની વાત કરીએ છીએ તો ટ્યુબની અંદર શું થયું છે, તો કે આપણને ખબર છે એક રીતે ચોક્કસ કોઈક ને કોઈક વાયુ તો હાજર હશે અથવા ભરવામાં તો આવ્યો જ હશે. તો એ વાયુની બદલે આપણે અલગ અલગ વાયુ જ્યારે આપણે ભરીએ છીએ, દબાણ આટલું એટલું જ બરાબર છે.
અથવા અલગ કોઈ બીજો વાયુ રાખવામાં આવે અથવા આ ધાતુની પ્લેટ જે છે એ ધાતુની પ્લેટને આપણે બદલી નાખીએ અને અલગ કોઈ ધાતુની પ્રકારની પ્લેટ આપણે ઉપયોગમાં લઈએ ને પછી પ્રયોગ કરીએ કે આ પ્રયોગની અંદર શું ઇલેક્ટ્રોન એટલાના એટલા જ પ્રદીપ્તિમાન થાય છે, એટલા જ પ્રમાણમાં આપણને પ્રકાશ જોવા મળે છે અથવા ઝબકારો જોવા મળે છે. તો કે દરેક પરિસ્થિતિની અંદર આપણે બધું જ બદલીને જોઈ લીધું, ધાતુની પ્લેટ, આ અંદરનો વાયુ, દરેકે દરેક પરિસ્થિતિને આપણે જોઈ લીધી, છતાં પણ અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી. તો આ દરેકે દરેક વાયુ માટે આપણને જે ગુણોત્તર હતો વીજભાર અને દળનો તે આપણને કેવો મળ્યો છે? અચળ મળ્યો છે. એ અચળ કેટલો હતો તો કે 1.75 × 1011 કુલમ પર કેજી. આટલો ગુણોત્તર આપણને અચળ અને ચોક્કસ મળ્યો. અને આ આપણને ત્યારબાદ અમુક ચોક્કસ સંશોધનો બાદ આપણને શું મળ્યો છે? ઇલેક્ટ્રોનનો વીજભાર. હવે આ વીજભાર અને આ ગુણોત્તર પરથી આપણે કહી શકીએ છીએ કે આપણને શેની જરૂરિયાત હતી? તો કે ઇલેક્ટ્રોનના દળની. હવે આ ઇલેક્ટ્રોનનો દળ કઈ રીતે મેળવી શકાય? તો આપણી પાસે આ બંનેનો ગુણોત્તર છે. ગુણોત્તર આપણે એમ કહી શકીએ અને આપણી પાસે વીજભાર છેદમાં દળ અને એનો ગુણોત્તર કેટલો આપણને આપેલો છે? 1.75 × 1011 કુલમ પર કેજી. આટલો આપણી પાસે છે. આપણને જોઈએ છે દળ અને આપણી પાસે વીજભાર તો છે જ. તો 1.6 × 10⁻19 દળ આપણને ખબર નથી, આને સામે લઈ જઈએ, દળને એની સામે લઈ જઈએ તો અહીંયા ગાડી 1.75 ગુણ્યા 10⁻11 કુલમ પર કેજી ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવી જશે દળ. તો તમે જ્યારે આ બંનેનો ગુણાકાર કરશો તો આપણે અત્યારે વીજભારને ધ્યાનમાં લઈએ છીએ એટલા માટે નિશાનીની જરૂર નથી. તો આનો જ્યારે આપણે ભાગાકાર કરીએ છીએ તો આપણને જવાબ મળે છે 9.1 × 10⁻31 કેજી. તો આટલું દળ આપણને કોનું મળે છે? ઇલેક્ટ્રોનનું મળે છે. તો ઇલેક્ટ્રોનનું દળ આપણે વિચારી શકીએ છીએ કેટલું છે? તો કે 9.1 × 10⁻31. તો આપણને ખબર પડી કે કઈ રીતે ઇલેક્ટ્રોનનું દળ આપણે શોધેલું છે. તો એ મૂળ કારણ શું છે? તો કે એનું મૂળ કારણ છે આપણને આ ગુણોત્તર. આ ગુણોત્તર શા માટે લેવામાં આવ્યો? તો કે આપણે અલગ અલગ ગેસ એટલે કે અલગ અલગ વાયુ અંદર આપણે ટ્યુબની અંદર ભરીને જોયા, પરંતુ એના કોઈ પણ પ્રકારના પરિણામોની અંદર ફેરફાર જોવા મળ્યા નહીં. દરેકે દરેક પરિસ્થિતિ સમાન જોવા મળતી. તો કે કઈ રીતે સમાન? તો કે એમના વીજભાર અને દળનો ગુણોત્તર જ્યારે લેવામાં આવતો હતો તો દરેકે દરેક વખતે આપણને શું મળતો હતો? આટલો સ્થિર અચળ બંનેનો ગુણોત્તર જોવા મળતો હતો. ઓકે, તો હવે એના પછીનો ટોપિક જોઈએ આપણે, પ્રોટોનની સંશોધન. ઓકે, તો હવે આપણે શોધવાનું છે, આપણે વાત કરવાની છે આપણે પ્રોટોનના સંશોધનની. હવે પ્રોટોનના સંશોધનની આપણે જ્યારે વાત કરી રહ્યા છે તો આપણને ખ્યાલ આવશે કે જ્યારે આપણે ઓનલાઈન સર્ચ કરીએ છીએ તો પ્રોટોનના સંશોધનનો શ્રેય કદાચ તમે ઓનલાઈનના નામ પ્રમાણે જે થોમ્સનને જ આપશો, પણ એની પાછળના સંશોધનનું મુખ્ય કારણ, મુખ્ય વૈજ્ઞાનિક નામ છે ઈ ગોલ્ડસ્ટીન. હવે ઈ ગોલ્ડસ્ટીને આ ચોક્કસ રીતનું સંશોધન કર્યું છે. આપણને ખબર જ છે કે કઈ રીતની પ્રક્રિયા થઈ હતી ઇલેક્ટ્રોનના સંશોધન પાછળ. એ સંશોધનો મુજબ કઈક પ્રક્રિયાઓ એવી ચાલી રહી હતી કે ત્યાર પછી બધા અલગ અલગ ચોક્કસ પ્રકારના પદ્ધતિઓ કંઈક અલગ અલગ કરીને કંઈક નવું મળી જાય એવા સંશોધનો પાછળ ચોક્કસ વૈજ્ઞાનિકો લાગી રહેલા હતા. એ જ પ્રક્રિયાની અંદર જ્યારે ઈ ગોલ્ડસ્ટીન આવે છે તો ઈ ગોલ્ડસ્ટીનને પણ કંઈક આવી જ રચના અંદર આપણને જોવા મળે છે કે એમણે શું કર્યું તો કે એ પ્રક્રિયા દરમિયાન એમણે આ જે પ્રયોગ હતો એ પ્રયોગનો થોડો ઊંડો પ્રયોગ કરી જોયો કે એમણે આપણે આગળના પ્રયોગની અંદર જે થોમ્સને જે પ્રક્રિયા કરી હતી એ પ્રક્રિયાની અંદર આપણને જોવા મળે છે કે જે ઇલેક્ટ્રોન હતા એ ઇલેક્ટ્રોન આપણને ક્યાં મળતા હતા? એનોડ તરફ. એનોડની પાછળ રહેલા પ્રસ્ફુરણ પડદાની પાછળ. તો આ પ્રોટોનની સંશોધનની અંદર ઈ ગોલ્ડસ્ટીને શું કર્યું છે તો કે એક કાચની નળી રાખવામાં આવી. એ કાચની નળીની અંદર શું કરવામાં આવ્યું તો કે અહીંયા ગાડી એનોડ તરફ અને કેથોડ તરફની આપણે જ્યારે રચના જોઈએ છે તો આ કેથોડ છે જ્યાં ઋણ વીજભાર રહેલો છે, જે આ એનોડ છે.
તે ધન વીજભાર રહેલો છે. હવે આ એનોડ અને કેથોડ વચ્ચેની અંદર આ પ્રક્રિયા શું કરવામાં આવી તો કે અહીંયા ગાડી ચોક્કસ રીતે છિદ્ર રાખવામાં આવ્યા અને પ્રસ્ફુરણ પડદો આ તરફ રાખવામાં આવ્યો. હવે આ જે પ્રસ્ફુરણ પડદો છે એ પ્રસ્ફુરણ પડદાની અંદર શું કરવામાં આવ્યું અને અહીંયા રાખવામાં આવ્યો શૂન્યાવકાશ પંપ. હવે શૂન્યાવકાશ પંપની અંદર આપણને ખ્યાલ છે એ શૂન્યાવકાશ પંપનું કાર્ય શું છે તો કે ચોક્કસ રીતે શૂન્યાવકાશ રાખવાનું. પરંતુ આપણે આગળના એની અંદર જોયું કે દબાણ કેટલું રાખવામાં આવ્યું તો કે 10⁻³ જેટલું. પણ જ્યારે અહીંયા ગાડી ઈ ગોલ્ડસ્ટીને દબાણ ઘટાડીને કરી દીધું 10⁻⁴ mmHg. એટલે કે જ્યારે આગળના પ્રયોગની અંદર આપણે જ્યારે વાત કરીએ છીએ તો આગળના પ્રયોગની અંદર આપણે દબાણ ઓલમોસ્ટ શૂન્યાવકાશની નજીક રાખવાનો પ્રયત્ન કરેલો હતો. જ્યારે અહીંયા ગાડી દબાણ થોડુંક વધી ગયું છે એટલે કે દબાણ વધવાને કારણે શું થયું છે તો કે અહીંયા ચોક્કસ રીતે વાયુના ચોક્કસ કણો થોડા પ્રમાણમાં હાજર જોવા મળશે. હવે આ પરમાણુની અંદર વાયુના કણો જે રહેલા છે એ આપણને ચોક્કસ રીતે પ્રક્રિયા આપે છે. હવે કઈ રીતની પ્રક્રિયા થશે તો કે અહીંયા જેવા ઋણ વીજભારિત છે એ ઋણ વીજભારને કારણે આ જેવું પ્રક્રિયા થશે અને અહીંયા ગાડી જેવો 10,000 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે ઉત્પન્ન કરવામાં આવશે એટલે અહીંયાથી ચોક્કસ રીતે પ્રોટોન આ દિશામાં ગતિ કરે છે અને પ્રોટોન અથડાય છે અને ચોક્કસ રીતે શું કરે છે એ ઝબકારો આપણને જોવા મળે છે. આપણે જે પ્રદીપ્તિમાન કહીએ છીએ એ પ્રદીપ્તિમાન જોવા મળે છે. એટલે પ્રક્રિયા કઈ રીતે થઈ હશે તો એ સમજવાનો પ્રયત્ન કરીએ તો કે આ પ્રક્રિયાની અંદર અહીંયા ગાડી જેવા ઇલેક્ટ્રોનની જેવા જ અહીંયા ગાડી પ્રોટોન પણ જોવા મળે. એટલે કે શું હશે તો કે આપણે સમજીએ કે આ એક પરમાણુ છે. પરમાણુનું આપણે કેન્દ્ર હોય, કેન્દ્રની આસપાસ શું ગતિ કરતા હોય તો કે ઇલેક્ટ્રોન ગતિ કરતા. હવે જેવો 10,000 વોલ્ટનો આપણે અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવ્યો એટલે ઇલેક્ટ્રોન સીધો કઈ દિશામાં ગતિ કરશે આ દિશામાં. તો હવે ઇલેક્ટ્રોન જેવો અહીંથી ઋણ ધન તરફ ગયો છે એટલે અહીંયા ગાડી રહેલો આ જે ધન વીજભાર છે કઈ તરફ ગયો હશે એની વિરુદ્ધ દિશામાં ગયો છે અને એની વિરુદ્ધ દિશામાં જેવો ગયો એટલે કે અહીંયા ગાડીથી આ સીધા કિરણો ક્યાં અથડાય છે કેથોડ ની પાછળ રાખવામાં આવેલો પ્રસ્ફુરણ પડદો જેમાં આપણને ખબર છે જે શેનો બનેલો છે ZnS જે ચોક્કસ રીતે પ્રદીપ્તિમાન થાય છે અને ચોક્કસ રીતનો પ્રકાશનો એક ઝબકારો ઉદ્ભવે છે. એ પ્રકાશના ઝબકારાને કારણે ત્યાં આગળ આપણને ખબર પડે છે કે ચોક્કસ રીતે આ જે પ્રોટોન છે એ પ્રોટોન આવીને શું થયો છે અથડાયો હશે. હવે આ પ્રોટોન અથડાયો. હવે આ પ્રક્રિયા જે થઈ રહી હતી એ ચોક્કસ રીતે આપણને પ્રદીપ્તિમાન જોવા મળી. પણ આ પ્રક્રિયા કોને કારણે જોવા મળી તો કે અંદર રહેલા વાયુને કારણે. આ વાયુ ચોક્કસ રીતે જો આપણે બદલીએ છીએ તો આપણને ખબર છે અહીંયા પરિસ્થિતિ અલગ અલગ જોવા મળશે. કેમ તો કે આગળની જે પરિસ્થિતિ હતી એ વાયુ પર આધાર રાખતી ન હતી પરંતુ અત્યારની પરિસ્થિતિની અંદર જે આપણને વીજભારની ગણતરી જોવા મળે છે, વીજભારની જે ગતિ જોવા મળે છે એ વીજભારની ગતિ કોને કારણે જોવા મળે છે અંદર રહેલા વાયુના કણોને કારણે. જો વાયુના કણો ન હતા તો એ આપણને વીજભાર એ દિશામાં જોવા મળતો નહીં અથવા પ્રદીપ્તિમાન જોવા મળતું નહીં. તો આ કિરણોને કયા કિરણો કહેવામાં આવ્યા? આ કિરણોને કહેવામાં આવ્યા કેનાલ કિરણો. જેનું બીજું નામ છે એનોડ કિરણો. કેનાલ કિરણ અને એનોડ કિરણો. તો આ રીતની પ્રક્રિયા થઈ. હવે એની અંદર રહેલા આપણે ચોક્કસ રીતના તારણો જોઈએ. તો કે પહેલું તારણ શું હતું તો કે આ જે તારણ હતું એની અંદર વાત કરીએ તો કે આ કિરણો ધન વીજભારિત કણો હતા. ધન વીજભારિત હતા. અગાઉની પરિસ્થિતિ મુજબ અત્યારે જો વાત કરીએ તો કે આ કિરણો એ નળીમાં રહેલા વાયુ પર આધારિત હતા કહી શકીએ છીએ આપણે કે જો આપણે વાયુ બદલીશું તો અંદરની પરિસ્થિતિ કદાચ અલગ જોવા મળશે. વાયુ જેટલો વધારે એ મુજબની અંદર પરિસ્થિતિ જોવા મળી શકે છે. પછી ત્રીજી પરિસ્થિતિ શું કહીએ છીએ તો કે આ મુજબ વીજભાર
અને દળનો ગુણોત્તર દરેક પરિસ્થિતિમાં અલગ અલગ જોવા મળે. કઈ રીતે કહી શકીએ છીએ? સૌથી ન્યૂનતમ પરિસ્થિતિ એટલે કે સૌથી વધારે કેનાલ કિરણો અથવા પ્રદીપ્તિમાન કઈ પરિસ્થિતિમાં આપણને જોવા મળ્યું? તો આપણે કહી શકીએ છીએ તો કે સૌથી વધારે એટલે કે જેનું દળ સૌથી ઓછું એનું પ્રદીપ્તિમાન વધારે. કઈ રીતે? તો કે સમજો કે આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની અંદર આપણે જ્યારે વાત કરીએ છીએ તો આપણે વચ્ચે હાઇડ્રોજન રાખી દઈએ તો હાઇડ્રોજનની અંદર શું છે? તો કે એક પ્રોટોન છે અને એક ઇલેક્ટ્રોન છે. હવે અહીંયા એનોડ છે, અહીંયા કેથોડ છે. તો અહીંયા ગાડીથી જેવા આપણે કિરણો પસાર થાય છે એટલે વિદ્યુત સ્થિતિમાનનો તો આ ઇલેક્ટ્રોન દોડીને આ તરફ જતો રહેશે અને આ જે સંપૂર્ણપણેનો પ્રોટોન છે એ પ્રોટોન દોડીને આ તરફ આવે છે. તો આ પરિસ્થિતિની અંદર સૌથી વધારે આપણને હાઇડ્રોજન પરમાણુની અંદર આપણને સૌથી વધારે પ્રદીપ્તિમાન જોવા મળે છે. હવે આ પ્રદીપ્તિમાન કઈ રીતે? તો ત્યારે કીધું કે જેનું દળ સૌથી ઓછું તેની અંદર પ્રોટોન શુદ્ધ સ્વરૂપે આપણને જોવા મળે છે. કેમ? તો કે એની અંદર કોઈ પણ પ્રકારનો ન્યુટ્રોન છે નહીં. હજુ ન્યુટ્રોનની શોધ થઈ નથી પણ અત્યારે આપણને ખ્યાલ છે એ મુજબ આપણે વાત કરીએ છીએ કે પ્રોટોન કેવો છે? તો કે માત્ર એક હાઇડ્રોજન છે ને એક પ્રોટોનના દળને કારણે એની ગતિ એ દિશા તરફ થાય છે. જ્યારે આપણે જેમ જેમ દળ વધારતા જઈએ છીએ કણ જેમ વાયુ આપણે બદલીશું તેમ પરિસ્થિતિ આપણને અલગ અલગ જોવા મળશે. તો એ મુજબ અહીંયા ગાડી જેમ હાઇડ્રોજનની જગ્યાએ આપણે જો હિલિયમ લઈએ છીએ, હિલિયમની પછી વાત કરીએ છીએ આપણે મેગ્નેશિયમ, સોડિયમ કે કોઈ પણ લઈ લઈએ તો એ કણો કેવા થતા જશે? મોટા થતા જશે. અને જેમ જેમ પરમાણુ મોટો થતો જાય તેમ તેમ એની ગતિ કરવાની અવસ્થાઓ બદલાતી જાય. એટલે એ મુજબ અહીંયા ગાડી સૌથી ઓછું કદ, નાનું કદ ધરાવતો અને સૌથી ઓછું દળ ધરાવતો પરમાણુ કોણ હતો? હાઇડ્રોજન. એટલે હાઇડ્રોજનની અંદર આપણને પ્રોટોનેટેડ કણ તરીકે આપણે એને ગણતરીમાં લઈ શકીએ છીએ. તો આ બાબત આપણને દર્શાવે છે કે કઈ રીતે પ્રોટોનની શોધ થઈ હતી. બીજી વાત આવે છે કે એનો વીજભાર. તો વીજભાર શું છે? તો કે વીજભારની આપણે જ્યારે વાત કરીએ છીએ તો પ્રોટોનનો વીજભાર પ્લસ 1.6 ગુણ્યા 10 માઇનસ 19 કુલમ જેટલો પ્રોટોનનો વીજભાર છે. તો બંનેનો વીજભાર સેમ જ છે, માત્ર શેનો ફરક છે? નિશાનીનો ફરક છે. તો કે પેલામાં ઋણ નિશાની હતી, અહીંયા ગાડી ધન નિશાની છે. અને તેનું દળ, તો કે દળ કેટલું છે? તો કે 1.607 ગુણ્યા 10 માઇનસ 27 કેજી જેટલું આપણને જોવા મળે છે. તો આ શેનું દળ છે? પ્રોટોનનું દળ છે. તો આપણને અહીંયા ગાડી જોવા મળે છે કે કેટલો મોટો તફાવત છે બંનેના દળ વચ્ચે. ઇલેક્ટ્રોનનું દળ અને પ્રોટોનનું દળ લગભગ 1863 જેટલો મોટો તફાવત અહીંયા ગાડી આપણને જોવા મળે છે. તો આપણે અહીંયા ગાડી કઈ રીતે સંશોધન થયું પ્રોટોનનું એ વસ્તુ સમજી લીધી. હવે આગળ વાત કરીએ કે કઈ રીતે પરમાણુના સંશોધન પાછળ અલગ અલગ વૈજ્ઞાનિકોએ તારણો. ચાલો આપણે સંશોધનો પ્રોટોન અને ઇલેક્ટ્રોનના કઈ રીતે થયા એ સમજી લીધું છે. હવે આપણે વાત કરવાની છે પરમાણુય નમૂનાઓ કે કઈ કઈ રીતે બધાએ અલગ અલગ રીતે પરમાણુય નમૂના આપે. કે ઇલેક્ટ્રોનની શોધ કઈ રીતે થઈ એ આપણે શોધી લીધું. પછીથી આપણે વાત કરી કે પ્રોટોનની શોધ કઈ રીતે થઈ એ પણ આપણે સમજી લીધું. હવે આ બધા સંશોધનોની સાથે હવે આપણે જોડવાની છે પરમાણુ કે બધા વૈજ્ઞાનિકોએ પરમાણુને કઈ રીતે સમજાવ્યો છે. તો કે સૌપ્રથમ આપણને ખ્યાલ છે એ રીતે વાત કરીએ તો કે સૌપ્રથમ પરમાણુય નમૂનો આપનાર વૈજ્ઞાનિક હતા જે થોમ્સન. તો કે જે થોમ્સનનો પરમાણુય નમૂનો
તો કે જે થોમ્સનના પરમાણ્વીય નમૂનાની અંદર આપણે જ્યારે વાત કરીએ છીએ તો આ જે થોમ્સનના પરમાણ્વીય નમૂના તો એણે જે આ રચના છે એ ચોક્કસ રીતે તરબૂચ સાથે અથવા ક્રિસમસના એક કેક સાથે, જેને આપણે પ્લમ પુડિંગ કહીએ છીએ, એની સાથે એણે સરખાવેલી છે. તો એણે શું કીધું છે તો કે આપણે તરબૂચના ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ તો કે જે તરબૂચ છે એ તરબૂચનો જે લાલ ભાગ છે એ શું છે, શું દર્શાવે છે તો કે એ આખે આખો જે તરબૂચનો લાલ ભાગ જે છે એ ધન વીજભાર છે. પરમાણુમાં રહેલો એ શું છે? ધન વીજભાર છે. અને એની અંદર રહેલા જે એના બિયા છે, જે બીજ છે, એ શું છે? ચોક્કસ રીતે ઋણ વીજભાર છે. એટલે કે આ રીતની જે રચના હતી એના દ્વારા દર્શાવવામાં આવે છે, થોમ્સન એવું કહે છે કે પરમાણુ સંપૂર્ણપણે ધન વીજભારથી ભરેલો છે અને એની અંદર જે તરબૂચની અંદર રહેલા જે કાળા બીજ છે એ એની અંદર જડેલા છે. બીજની જેમ ઋણ વીજભાર શું કરેલો છે? જડિત કરેલો છે. આ પરિસ્થિતિથી જે થોમ્સને સંપૂર્ણપણે માહિતી આપી અને એવું પણ કીધું કે જે પરમાણુ જે છે એ વીજભારની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ છે. એટલે કે જેટલો ધન વીજભાર છે, જેટલો લાલ ભાગ છે, એટલા જ એની અંદર શું રહેલા છે? બીજ રહેલા છે. એટલે કે ધન વીજભાર અને ઋણ વીજભાર કેવા છે? સમાન છે. એટલે વીજભારની દ્રષ્ટિએ પરમાણુ કેવો છે? તટસ્થ છે. આ વાત કોણે દર્શાવી? જે થોમ્સને કીધી. હવે જે થોમ્સને આ દરેકે દરેક બાબતને સમજાવતા એવું પણ કીધું છે કે ક્રિસમસની આપણે જેમ કેક સમજીએ છીએ તો ક્રિસમસની કેકની અંદર રહેલું પુડિંગ, જે પુડિંગ છે એ શું છે? ઋણ વીજભાર છે. અને બાકીનો જે કેકનો ભાગ છે એ કયો છે? ધન વીજભાર છે. આ દરેકે દરેક બાબતને સમજાવતા જે થોમ્સને દરેકે વસ્તુને આ પરમાણુને પરિણમી. હવે આ વસ્તુને આપણને ખબર છે જેમ જેમ સંશોધનો થતા ગયા એ સંશોધનોને મુજબ આ પરમાણ્વીય નમૂનો કેવો ઠર્યો? ખોટો ઠર્યો. ખોટો ઠરવાનું મુખ્ય કારણ શું હતું? તો કે જ્યારે રુથરફોર્ડ આની પાછળ પ્રક્રિયા કરે છે તો એના દરેકે દરેક પરિણામ આને લાગુ પડતા નથી. પરંતુ પહેલી બાબત શું હતી? તો કે પહેલી બાબત એવું કીધી કે ઇલેક્ટ્રોન અને ઋણ વીજભાર અને ધન વીજભાર બંને સમાન રીતે ગોઠવાયા છે. બીજી વાત શું કીધું? તો કે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. આ મુખ્ય બે વાતો જણાવે. પરંતુ આગળના સંશોધનો મુજબ આ વાતો કેવી ઠરી છે? ખોટી ઠરી છે. તો હવે આપણે આગળનો નમૂનો જોઈશું, જેને આપણે કોનો નમૂનો કહીએ છીએ? રુથરફોર્ડનો નમૂનો. તો આપણે હવે રુથરફોર્ડના નમૂનાની વાત કરીએ. રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો. તો રુથરફોર્ડના પરમાણ્વીય નમૂનાની અંદર આપણે જો વાત કરીએ તો પહેલા પરિસ્થિતિ કઈ રીતની હતી એ આપણે સમજી લઈએ. તો અહીંયા ગાડી ચોક્કસ રીતે કેનાલ કિરણો રાખવામાં આવેલું છે. એક ઉપકરણ છે જે કેનાલ કિરણો ઉદ્ભવે છે. તમારા સ્ક્રીન ઉપર તમને એક આકૃતિ દેખાતી હશે. એ આકૃતિની અંદર આપણે સમજી શકીએ છીએ કે કઈ રીતની પરિસ્થિતિ પરિણમે છે. તો એ પરિસ્થિતિની અંદર આપણને દેખાય છે કે એક યંત્ર છે જેની અંદરથી કેનાલ કિરણો ઉદ્ભવે છે અને વચ્ચે એક ચોક્કસ રીતે ગોલ્ડ ફોઇલ એટલે કે સોનાની વરખ રાખવામાં આવેલી છે, જેની સાથે આ જે કેનાલ કિરણો છે એ કેનાલ કિરણો અથડાય છે અને એની પાછળ એક યુ આકાર શેપની પ્રસ્ફુરણ પડદો રાખવામાં આવેલો છે, જેની ઉપર ચોક્કસ રીતે આ કિરણો શું થશે? અથડાશે. હવે આ પ્રસ્ફુરણ પડદાની અંદર જ્યારે કિરણો અથડાય છે તો પરિસ્થિતિ શું નિર્માણ થાય છે? એ બધી જ પરિસ્થિતિને આપણે હવે સમજવાની છે. હવે આ કેનાલ કિરણો કઈ રીતના હોય છે એ દરેકે દરેક બાબત આખી પરિસ્થિતિને હવે સમજીએ. ચાલો. તો આપણને દેખાયું કે આ પરિસ્થિતિની અંદર એક કેનાલ કિરણો ઉદ્ભવતું
એક યંત્ર છે. હવે આ કેનાલ કિરણો શું છે તો કે એક પ્રકારના ધન વીજભારિત કણો. કેનાલ કિરણો અત્યારે આપણે શું હોય છે તો એ જ રીતે તો કે અહીંયા ગાડી હિલિયમ પરમાણુની અંદર આપણે જ્યારે વાત કરીએ છીએ તો હિલિયમ એટલે પરમાણુય ક્રમાંક મુજબ આપણે વાત કરીએ તો બે પ્રોટોન છે અને 2 ઇલેક્ટ્રોન છે. હવે જેવા જ આપણે એની અંદરથી 2 ઇલેક્ટ્રોન આપણે દૂર કરીએ છીએ તો એની અંદર રહેલા 2 પ્રોટોન આપણને જોવા મળે છે અને જેનું દળ કેટલું છે 4 AMU જેટલું આપણને ખ્યાલ છે. તો આ 4 એટોમિક માસ યુનિટ દળ ધરાવતો અને 2 પ્રોટોન ધરાવતો હિલિયમનો પરમાણુ અહીંયા ગાડી એક કેનાલ કિરણો સ્વરૂપે કાર્ય કરે છે. હવે આ જે સોનાની વરખ છે એ સોનાની વરખની આસપાસ આપણે જોવા મળી કે એક યુ આકારની નળી જેવો પ્રસ્ફુરણ પડદો આપણને દેખાય છે. હવે જેવા જ અહીંથી આ કેનાલ કિરણો સીધા આપણે સોનાની વરખ ઉપર આપાત કરીએ છીએ તો મોટા ભાગના કેનાલ કિરણો શું થાય છે અથડાઈને સીધા પસાર થઈ જાય છે. ઘણા અંશે અમુક કિરણો એવા હતા જે શું થાય છે અથડાયા બાદ ચોક્કસ રીતે કોણાવર્તન દર્શાવે છે. હવે આ કોણાવર્તનની પ્રક્રિયાની અંદર શું થાય છે તો કે ચોક્કસ રીતે આ જે પરમાણુ હતો એની અંદર આપણને ખબર પડે છે કે મોટા ભાગના કિરણો કેવા પસાર થઈ ગયા સીધા. એટલે આપણને ખબર પડી ગઈ કે અંદરથી મોટા ભાગનો પરમાણુ કેવો છે પોલો છે. એટલે કે અંદરથી કેવો છે ખાલી છે. તો આ ખાલી પરમાણુની અંદર પરિસ્થિતિ આપણે જે વસ્તુ આપણે થોમ્સને કીધી છે કે પરમાણુ સંપૂર્ણપણે ધન વીજભારનો ભરેલો છે. તો આપણને ખ્યાલ છે કે કેનાલ કિરણો પણ કેવા છે એક પ્રકારના ધન વીજભારિત કણો જ છે. તો જો ધન વીજભારિત કણો એ ધન વીજભાર સાથે જો અથડાય તો સંપૂર્ણપણે અથડાઈને ક્યાં ફરવા જોઈતા હતા પાછા ફરવા જોઈતા હતા. ચોક્કસ રીતે એમનું અથડાઈને પાછું ફરવાનું પરિણમવું જોઈતું હતું પણ એ પરિસ્થિતિ પરિણમી નહીં. આપણે શું જોવા મળ્યું તો કે મોટા ભાગના કિરણો કેવા નીકળી ગયા સીધા પસાર થઈ ગયા અને કેટલાક કિરણો અથડાઈને ચોક્કસ રીતે અલગ અલગ દિશામાં શું થાય છે કોણાવર્તન થાય છે. હવે કેટલાક કિરણો એટલે કે અંદાજિત 12,000 એક કિરણ ચોક્કસ રીતે કેટલા 180 અંશના ખૂણે કોણાવર્તન પામતું હતું. એટલે 180 અંશના ખૂણે કોણાવર્તન પામતું હતું એટલે શું તો કે જે દિશામાંથી આવ્યું છે એ કિરણ એ જ દિશામાં શું થતું હતું પાછું ફરતું હતું. પણ કેટલા કિરણોએ 12,000 જેટલા કણોએ અથવા કિરણોએ એ 12,000 કિરણોએ એક કિરણ કેવું તો કે 180 અંશના ખૂણે કોણાવર્તન પામતું હતું. જ્યારે બીજા જે કિરણો હતા એ ચોક્કસ રીતે કોણાવર્તન દર્શાવતા હતા. તમને આ સ્ક્રીન ઉપર એક આકૃતિ બતાવવામાં આવેલી છે. એ આકૃતિ અંદર તમને દેખાતું હશે કે કઈ રીતે પરિસ્થિતિ પરિણમે છે કે જે કિરણો છે એ મોટા ભાગે સોનાની વરખની અંદર જે આ રચના દેખાય છે એની અંદર સીધે કેટલાક કિરણો પસાર થઈ ગયા છે અને કેટલાક ચોક્કસ રીતે જ્યારે ધન વીજભાર સાથે અથડાય છે તો એ ધન વીજભાર સાથે અથડાવાને કારણે ચોક્કસ રીતે શું થઈ જાય છે એમનું કોણાવર્તન થઈ જાય છે. હવે આ કોણાવર્તન અલગ અલગ દિશામાં થાય છે અને એક ચોક્કસ રીતે જ્યારે એ સંપૂર્ણપણે કેન્દ્રમાં જ્યારે અથડાય છે તો એ કેન્દ્રમાં અથડાવાને કારણે એનું કોણાવર્તન કઈ દિશામાં 180 અંશના ખૂણે થાય છે. પણ આવું ક્યારે બને છે 12,000 કિરણોએ માત્ર એકવાર બને છે. અંદાજિત 12,000 કિરણોએ એકવાર આ પરિસ્થિતિ પરિણમે છે. બાકી કેટલાક ચોક્કસ રીતે અલગ અલગ દિશામાં શું પામેલા હોય છે કોણાવર્તન પામેલા હોય છે. તો આના ઉપરથી ચોક્કસ રીતે રુથરફોર્ડે શું તારણો કર્યા તો એ તારણોને સમજવાનો પ્રયત્ન કર્યો. મોટા ભાગના જે કિરણો હતા એ કેવા સીધા નીકળી જતા તો તારણો સમજવાનો પ્રયત્ન કરી તો તારણો કંઈક આ મુજબ છે. તો તારણોની અંદર સૌપ્રથમ પહેલું તારણ છે કે મોટા ભાગના કિરણો સીધા એટલે કે 99.9% જેટલા કિરણો કેવા પસાર થઈ જતા હતા સીધા પસાર થઈ જતા હતા. ત્યારબાદ કેટલાક કિરણો એવા હતા જે ચોક્કસ રીતે શું દર્શાવતા હતા કોણાવર્તન. આપણે અગાઉ આકૃતિ જોઈ એ મુજબ
કેટલાક કિરણો ચોક્કસ ખૂણે શું પામતા હતા? કોણાવર્તન પામતા હતા. ત્યારબાદની વાત કરીએ તો કે કેટલાક કિરણો એટલે કે 20,000 અંદાજિત 12,000 આસપાસ જેટલા કિરણોએ માત્ર એક જ કિરણ કેટલા અંશના ખૂણે? 180 અંશના ખૂણે પાછું ફરતું હતું. તો આ પરથી ચોક્કસ રીતના તારણો, ચોક્કસ રીતનું નિર્ણય રુથરફોર્ડે શું કાઢ્યું કે જે પરમાણુ છે એ અંદરથી મોટા ભાગે કેવો છે? પોલો છે. આપણને દેખાય છે મુજબ મોટાભાગનો પરમાણુ પોલો અંદરથી ખાલી હોવો જોઈએ, તો જ કિરણો કેવા પસાર થઈ જાય છે? સીધા પસાર થઈ જાય છે. હવે બીજી વાત આવે છે કે કોણાવર્તન દર્શાવવાનું મુખ્ય કારણ શું? તો કે કોણાવર્તન શા માટે જોવા મળે છે? તો કે કોણાવર્તનની અંદર આપણને જ્યારે પરિસ્થિતિ પરિણમે છે તો કોણાવર્તનનું મુખ્ય કારણ છે કે એમાં કેન્દ્રની પાસે કોઈ ચોક્કસ રીતે એવી કોઈક જગ્યા છે, ચોક્કસ રીતે એવી જગ્યા છે કે જ્યાં ગાડેથી અથડાઈને આ કેનાલ કિરણો શું પામે છે? કોણાવર્તન પામે છે. હવે આ જગ્યાને, આ કેન્દ્રને શું કહેવામાં આવ્યું? તો કે ન્યુક્લિયસ. પરમાણુનું શું કહેવામાં આવ્યું? ન્યુક્લિયસ. કે જ્યાં શું જોવા મળે છે આપણને કે પરમાણુનું ધન વીજભાર બધો ક્યાં રહેલો છે? એ ન્યુક્લિયસની અંદર રહેલો છે. આવું શા માટે કહેવામાં આવ્યું? તો કે સૌપ્રથમ આપણે જોવા મળ્યું કે પરિસ્થિતિની અંદર કે આખો જે પરમાણુ છે એની અંદર 12,000 કિરણોએ એક કિરણ કેવું અથડાય છે? પાછું અથડાય છે. તો એનું મુખ્ય કારણ શું હશે? તો કે કોઈક એવી ભારે ભરખમ જગ્યા છે પરમાણુની અંદર કે જ્યાં ગાડી આ કેનાલ કિરણ અથડાય છે અને એની સાથે અથડાઈને પાછો ફરે છે. એટલે કે ત્યાં ગાડી દર કેવું હોવું જોઈએ? ખૂબ વધારે હોવું જોઈએ. આ પરથી એને તારણ આપ્યું કે પરમાણુનું સમગ્ર દળ ક્યાં રહેલું છે? એના ન્યુક્લિયસમાં રહેલું હોવું જોઈએ. આ તારણ એના ઉપરથી રુથરફોર્ડે કર્યું છે. ત્યારબાદ એને કીધું કે આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની ગતિ કઈ રીતની હોવી જોઈએ? તો કે ઇલેક્ટ્રોન ચોક્કસ રીતે સૂર્યમંડળની આસપાસ, જેમ આપણે સૂર્યમંડળને સમજીએ એટલે કે સૂર્યની આસપાસ જેવી રીતે પૃથ્વી અથવા અન્ય ગ્રહો ફરી રહેલા છે એવી જ રીતે ન્યુક્લિયસની આસપાસ શું ગતિ કરી રહેલા છે? ઇલેક્ટ્રોન આસપાસ ગતિ કરી રહેલા હોવા જોઈએ. આ રીતની રચના રુથરફોર્ડે સમજાવે. હવે આ દરેક બાબતને સમજાવતા ચોક્કસ રીતે રુથરફોર્ડની ચોક્કસ મર્યાદાઓ પણ બની કે એ જે બાબતોને એ સમજાવી શક્યો નહીં. તો એ મર્યાદાઓ શું છે એ હવે સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો તો હવે મર્યાદાઓ સમજવાનો પ્રયત્ન કરીએ. તો કે મર્યાદાની અંદર શું જોવા મળ્યું? તો કે મર્યાદાની અંદર સૌપ્રથમ આવે છે મેક્સવેલ થિયરી. મેક્સવેલે શું કીધું હતું કે ચોક્કસ રીતે જ્યારે પરમાણુ અથવા કોઈ પણ પ્રક્રિયાની અંદર જ્યારે કોઈ વસ્તુ ચોક્કસ રીતે વર્તુળાકાર માર્ગે ગતિ કરતી હોય અને કેન્દ્રને અનુગામીને ગતિ કરતી હોય તો એ મુજબ એ વસ્તુ ચોક્કસ રીતે ઉર્જા શું કરશે? ગુમાવશે. એટલે કે આ વસ્તુ શું હતી? તો કે જો કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન જો ગતિ કરતો હોય તો ઇલેક્ટ્રોન ચોક્કસ રીતે ગતિ કરતા શું થશે? ચોક્કસ રીતે વિકિરણ સ્વરૂપે શું કરશે? ઉર્જા ગુમાવશે. વિકિરણ સ્વરૂપે ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવતો જશે અને જો આ ઇલેક્ટ્રોન ધીરે ધીરે ઉર્જા જેમ જેમ ગુમાવતો જશે તો એને સીધો ક્યાં મળી જશે? કેન્દ્રની અંદર. અને જેવો જો ઇલેક્ટ્રોન કેન્દ્રની અંદર મળી જશે એટલે કે ધન વીજભાર અને ઋણ વીજભાર એક સાથે આવી જશે એટલે પરમાણુ શું થશે? વિનાશ થઈ જશે. પરંતુ આપણને ખબર છે એવી પરિસ્થિતિ પરિણમતી નથી. એટલે આ બાબતને એટલે કે મેક્સવેલ થિયરીને એ અનુસરતો ન હતો. એટલે કે મૂળ વસ્તુ આપણે આ વસ્તુ લખવાની નથી, મેક્સવેલ થિયરી બાબત સમજાવવાની નથી, પણ મેઇન બાબત શું છે? તો કે મૂળ વસ્તુ આવે છે, મુદ્દો એવો બને છે કે પરમાણુની સ્થાયીતા વિશે માહિતી આપી શક્યો નહીં. રુથરફોર્ડ જે હતા એમણે પરમાણુની સ્થાયીતા વિશે કોઈ માહિતી આપી ના શક્યા. બીજી વાત આવે છે તો કે પ્રકાશીય વર્ણપટ.
વિશેની માહિતી આપી શક્યા નહીં. તો દરેકે દરેક બાબતની અંદર આપણને ખબર પડે છે કે પરમાણુની જે સ્થાયીતા હતી એના વિશે, અને બીજું છે પ્રકાશીય વર્ણપટ. પ્રકાશીય વર્ણપટની અંદર જ્યારે આપણે વાત કરીએ છીએ તો પ્રકાશીય વર્ણપટ એટલે કેવી પ્રક્રિયા, તો આપણને ખબર છે કે વર્ણપટ એટલે શું, તો કે જાને વાલી પીનારા. એમ રીતે 7 રંગોનો પ્રકાશ. એ કઈ રીતે, તો કે સફેદ પ્રકાશનું કિરણ જ્યારે પ્રિઝમની અંદર આપણે આપાત કરીએ છીએ તો આપણને 7 રંગનો પ્રકાશ જોવા મળે છે. તો આવી જ પરિસ્થિતિ અલગ અલગ પ્રકારના વાયુ માટે જ્યારે લાગુ પાડવામાં આવે છે તો એ બાબતને સમજાવી શક્યો નહીં. એટલે આપણે એક ઉદાહરણથી અત્યારે સમજી લઈએ, પછી એની અંદર આપણે થોડીક ડિટેલમાં પછી વાત કરવાની છે. તો કે જ્યારે એક કાચના ટ્યુબની અંદર ચોક્કસ રીતે અત્યારે હાઇડ્રોજન વાયુ ભરી દેવામાં આવે છે, તો હાઇડ્રોજન વાયુની અંદરથી જ્યારે સફેદ પ્રકાશ આપાત આપણે કરીએ છીએ તો એની અંદરથી આપણને બીજી તરફ ચોક્કસ રીતના પ્રકાશનો વર્ણપટ, એટલે કે ઉદાહરણ તરીકે લાલ, પીળો, લીલો, આ 3 રંગના પ્રકાશ આપણને જોવા મળે છે. જ્યારે બીજા કોઈ વાયુને આપણે ભરીએ છીએ તો એની અંદર સમજી શકીએ છીએ કે આ ની જગ્યાએ આ 3 રંગોની જગ્યાએ કદાચ જાંબલી રંગ નો પ્રકાશ જોવા મળે છે. એટલે આ દરેકે દરેક બાબત હતી જે પ્રકાશીય વર્ણપટને દર્શાવતી હતી. એટલે કે અલગ અલગ વાયુ ભરતા અલગ અલગ પ્રકાશના જે તીવ્રતા છે એ અલગ અલગ જોવા મળતી હતી, જે બાબતોને રુથરફોર્ડ સમજાવી શક્યો નહીં. આ જે મુખ્ય 2 મર્યાદાઓ હતી જે રુથરફોર્ડ સમજાવી શક્યો નહીં. આની સાથે દરેકે દરેક બાબત હતી જે પરમાણુની સ્થાયીતા અને પરમાણુય વર્ણપટ ને એ સમજાવી નહીં શક્યો, જે આગળના સંશોધનો મુજબ એની સ્થાયીતા તથા વર્ણપટની માહિતી અલગ અલગ સંશોધનની અંદર જોવા મળે છે. એ હવે સૌથી મોટા વૈજ્ઞાનિક આવશે જેના વિશે આપણે વાત કરવાની છે, જેને આઇન્સ્ટાઈન સાથેનો દ્વૈતવાદની ચર્ચા કરેલી છે. એ કોણ છે આપણે આગળ વાત કરીશું આગળના લેક્ચરમાં. ચાલો હવે કાલે મળીશું. બાય બાય.